વર્ષો જેણે રાખ્યું ઘર હુંફાળું, આજ આટલા વર્ષો જેણે રાખ્યું ઘર હુંફાળું, મહેંદી મૂકીને ચાલ્યું ઘરનું એ અંજવાળું, મહેંદી મૂકીને ચાલ્યું ઘરનું એ અંજવાળું. મોચી સમાજ દ્વારા યોજવામાં આવતા 16મા સમૂહ લગ્ન મહોત્સવમાં દાંપત્ય જીવનની શરૂઆત કરતા તમામ નવયુગલોને દીક્ષા કેસુરના સાદર પ્રણામ. સાથે સોનેરી સિંહાસનના સરતાજ એવા મુખ્ય મહેમાનશ્રીઓ, વડીલો તેમજ તમામ નારી શક્તિને સૌંદર્ય સૃષ્ટિની ચાહો જલાલીના પાલનહાર પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં વંદન. જીવનરૂપી રથના બે પૈડા હોય છે, સ્ત્રી અને પુરુષ, અને જે લગ્ન પ્રસંગથી જ એક નવા જન્મના સંબંધ સાથે જોડાય છે. ત્યારે ખોટા ખર્ચા સિદ્ધને થાય આ વિષય પર મારે મારા હૃદયની વીણા, મારા વિચારો આપ સમક્ષ રજૂ કરવા છે કે જો ચર્ચા ચર્ચીનું થશે પાલન, તો દીકરી સદાય રહેશે ઋણી. કોણ જાણે આ સમાજની કેવી રીત હશે, લગ્ન પ્રસંગની ઉજવણી તો સાવ અનોખી જ હશે. પરંતુ જ્યારથી હું સમજણી થઈ છું ત્યારથી આ વિચાર મારા મગજમાં આવ્યા કરે કે શું કુદરતની એવી રચના છે કે વરઘોડો કાઢવો જ પડે? ટ્રાફિક અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાનો શું અર્થ છે? શું ડીજે વગર સપ્તપદીના ફેરા ન ફરી શકાય? આપણા પેટની ભૂખ માત્ર ને માત્ર 80 કે 100 ગ્રામની હોય તો પછી 600 કે 800 રૂપિયાની ડીશની શી જરૂરિયાત છે? નવયુગલોની પ્રીત તો પાલવડે બંધાય છે તો પછી ચોરીનો માંડવો લાખોમાં કેમ લખાય છે? હા, આવા શુભ પ્રસંગે દીકરી પાર્લરમાં તૈયાર થાય એના ઘણા શોખ હોય, ઘણા સપના જોયા હોય, પણ જ્યાં મોર જાજે ઉગમણે દેશ એવા ગીતો ગવાય છે ત્યાં ડીજેના પડઘા કેમ સંભળાય છે? શું મામેરું વધાવવું જ પડે? સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ હતી કે મામેરું વધાવતા એક બહેનની આંખમાંથી આંસુ આવી ગયા કે ભાઈ બહેન માટે ઓછું મામેરું લાવ્યા હતા એ માટે નહીં, પરંતુ પ્રસંગમાં હાજર સ્ત્રીઓ એમના ભાઈનું સામાન્ય મામેરું જોઈ અને એમનો મજાક ઉડાવતી હતી. જો બહેનને કંઈક આપવું જ હોય તો બંધ બાણે કે ગુપ્ત રીતે ન આપી શકાય? સમાજમાં ઢંઢેરો પીટીને ગામને બતાવવાની શી જરૂરિયાત છે? અને હમણાં તો અલગ જ વાના રસમ, પીઠી રસમ, છાપ ડેકોરેશન અને છાપ ડેકોરેશનના ક્રેઝમાં છાપવા મૂકવા માટે મોંઘાદાર કપડાં અને 8 થી 10 લાખ રૂપિયાના ઘરેણાં તો ખરા જ. શું આ ઘરેણાં આપણે પહેરવાના છે? એ ક્યાં રહેવાના છે? ઘરની તિજોરીમાં કે બેંકના લોકરમાં? આજે કરોડો ટન સોનું બેંકના લોકરમાં જોવા મળે છે. એટલે જ આપણા દેશની ઇકોનોમી નીચે આવી છે. આપણા ગુજરાતીઓમાં આવી કહેવત છે કે લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં ને માંદો થાય. સ્વાભાવિક વાત છે, મોંઘાદાર ખર્ચા અમીર વર્ગ, પૈસાદાર લોકો કરે, પરંતુ જો નાનો માણસ એની હેસિયતથી વધારે કરવા જાય તો એ મુશ્કેલીમાં મુકાઈ જાય. પરંતુ નાનો માણસ એની હેસિયતથી વધારે કરવા જાય ને તો એ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. દીકરી કે દીકરાના ધામધૂમથી લગ્ન માટે એના પિતા માટે કેટલી મોટી જવાબદારી આવી પડે છે. જ્યારે કોરોના આવ્યો ત્યારે આપણને સમજાવતો ગયો કે માણસ ઓછા ખર્ચે પણ પોતાનું જીવન શાંતિથી જીવી શકે છે. કદાચ એટલે જ આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ મોચી સમાજ દ્વારા યોજવામાં આવતા તમામ કાર્યક્રમ કે જેમાં કાર્યરત એવા કર્મચારીઓ કે જેમને ગજા ઉપરવટના ખર્ચ ન થાય, એ ભવિષ્યમાં એમની મૂડીને બચાવી શકે એ માટે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ મોચી સમાજની તમામ યુવા ટ્રસ્ટી ટીમને હું દિલથી બિરદાવું છું. અંતે નવયુગલોને શુભકામના પાઠવતા એટલું ચોક્કસ કહીશ કે કાજલ આપની નજર ઉતારે, સૂર્યના કિરણો નવી ઉર્જા બક્ષે, સમાજમાં દાંપત્ય જીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ બનો, સૃષ્ટિ એવો દરબદર સ્નેહ વરસાવે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.